નમસ્કાર મિત્રો, ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો જીકાસ પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશનની પ્રોસેસ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ક્વિક રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો જીકાસ કોલેજ એડમિશન ક્વિક રજિસ્ટ્રેશન. કોલેજમાં એડમિશન માટે તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન જે છે એ કરવાનું છે. જે જીકાસનું પૂરું નામ છે એ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ. ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તમારે એના માટે કેટલી ફી ભરવાની રહેશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. વિડીયો શરૂ કરતાં પહેલાં તમારે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે ક્વિક રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે છે એ એડમિશન ફોર્મ ભરવાનું હોય છે. સાથે સાથે તમારે કઈ કોલેજની અંદર પ્રવેશ લેવો છે એનું સિલેક્શન કરવાનું હોય છે. એના પછી એની મેરિટ યાદી જાહેર કરી જે છે એ અમુક કોલેજો દ્વારા એની મેરિટ યાદી છે એ જાહેર કરવામાં આવે છે. તો એ તમામ માહિતી મેળવવા માટે તમારે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે. તમામ અપડેટ જે છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે. તો તમે જોઈ શકો છો એના રિલેટેડ આ ઓફિશિયલ જાહેરાત છે એ પણ કરવામાં આવી હતી. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. અરજી 1 વિકલ્પ અનેક. એટલે કે તમે જે સરકારી 15 યુનિવર્સિટી છે એની અંદર ખાલી એક અરજી વડે એડમિશન જે છે એ મેળવી શકો છો. ધોરણ 12 પછી રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીમાં BA, BCom, BSc વગેરે જેવા સ્નાતક કક્ષાના તેમજ સ્નાતક પછી MA, MCom, MSc વગેરે જેવા અનુસ્નાતક કક્ષાના 100થી વધુ અભ્યાસક્રમોમાં જીકાસ પોર્ટલ મારફતે પ્રવેશ મળશે. તો તમારે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવું હોય અને તમારું સ્નાતક પતી ગયું અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. અહીંયા લખ્યું છે નોંધ, જે અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા ACPC, ACPDC કે ACPMC મારફત ન થતી હોય તેવા તમામ. તો અમુક કોર્સ છે એની અંદર ACPC દ્વારા એડમિશન થતા હોય છે, જેવા કે MBA વગેરે થઈ ગયા. તો એ કોર્સના એડમિશન માટે તમારે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહીં. આ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા જીકાસ પોર્ટલમાં ક્વિક રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. વિદ્યાર્થી પોતાની જાતે જ નીચે આપેલ લિંક અથવા QR કોડની મદદથી સરળતાથી ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કરી શકે છે. ક્વિક રજિસ્ટ્રેશનની લિંક જે છે એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. અને ક્વિક રજિસ્ટ્રેશન 25/3/2025ના રોજથી શરૂ થઈ ગયું છે. તો હવે આપણે જઈએ જીકાસની વેબસાઇટ પર અને ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેની માહિતી મેળવીએ. જીકાસની જે આ વેબસાઇટ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, અથવા તો તમે ગૂગલમાં જઈ અને જીકાસ લખશો તો આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ સૌ પ્રથમ આવી જશે. તમારે જે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે અહીંયા અલગ અલગ ઓપ્શન જે છે એ જોવા મળી જશે. જેણે ઓલરેડી ક્વિક રજિસ્ટ્રેશન પૂરું કરી દીધું હોય એમના માટે અહીંયા લોગિન ઓપ્શન છે એ આપવામાં આવેલું છે. સાથે સાથે જીકાસ પોર્ટલની તમામ માહિતી જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી શકો છો એ તમામ માહિતી જે છે એ આ પોર્ટલ પર આપવામાં આવેલી છે. તમે એકવાર આને શાંતિથી વાંચી શકો છો. વર્ષ 2025-26 માટે જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો તમારે અહીંયા અપ્લાય નાવનું જે બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપ્લાય નાવ પર ક્લિક કરશો અહીંયા તમારા સામે એક ફોર્મ ખુલી જશે, જેની અંદર તમારે અભ્યાસનો પ્રકાર એ સિલેક્ટ કરવાનું છે. એની અંદર તમારે શું સિલેક્ટ કરવાનું છે, અંડર ગ્રેજ્યુએશનની અંદર તમારે એડમિશન મેળવવાનું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર તમારે એ જે છે એ સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારી ABC ID તમારા જોડે હોય તો એ તમારે અહીંયા નંબર નાખી દેવાનો છે. પછી ધોરણ 10 અથવા 12ની માર્કશીટ પ્રમાણે તમારું જે નામ હોય તમારે એ અહીંયા નાખવાનું છે. પછી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, SC, ST, OBC, જનરલ, EWS. પછી તમારે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ. પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે. પછી તમારે જે છે એ અહીંયા આ ટિક બોક્સ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારી ઈમેલ ID અને મોબાઈલ નંબર જે છે એ નાખવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઈમેલ ID જે છે એ પછીથી બદલી શકાશે નહીં. તો તમે જે ઈમેલ ID અને મોબાઈલ નંબર નાખો એ તમારા જોડે જ્યાં સુધી તમે કોલેજ પૂરી ના કરી રહો ત્યાં સુધી તમારા જોડે રહે એ જ નાખવાનું રહેશે. અને પછી જે ગેટ OTPનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ગેટ OTP પર ક્લિક કરશો તો તમારા ઈમેલ ID પર એક OTP આવશે, એ તમારે અહીંયા નાખવાનું રહેશે. અહીંયા જે છે એ બોક્સ પછી ખુલી જશે. પછી જે મોબાઈલ નંબર છે એના પર તમારો એક OTP આવશે. તમારે એ જે છે એ બંને જે છે એ OTP અહીંયા નાખી અને પછી જે સબમિટનું બટન દેખાશે તમને, આ બંને OTP તમે નાખશો તમને એક સબમિટનું બટન જોવા મળશે. તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો તો તમારા જે છે એ મોબાઈલ નંબર પર એક આ પ્રકારનો મેસેજ આવશે. એ મેસેજ પણ હું તમને ખોલીને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ મુજબનો મેસેજ જે છે એ તમારા નંબર પર આવી જશે, જેની અંદર તમારું લોગિન યુઝરનેમ અને લોગિન પાસવર્ડ જે છે એ આપવામાં આવેલું છે. તમારે આ લોગિન યુઝરનેમ અને પાસવર્ડ કોઈના જોડે શેર કરવાનો નથી, કારણ કે આ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એ છે.
આ બંને મળી ગયા પછી તમારે જે છે એ ફરીથી ચિકાસની વેબસાઇટ પર જઈ અને લોગિન જે છે એ કરી લેવાનું હોય છે. યુઝરનેમ અને પાસવર્ડથી તમે જે છે એ આ વેબસાઇટ પર ફરીથી આવશો. તમારે અહીંયા યુઝરનેમ નાખવાનું છે. પછી સિલેક્ટ ટાઈપની અંદર તમારે જે છે એ અંડર ગ્રેજ્યુએશન એ સિલેક્ટ કરવાનું છે. પછી પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એ અત્યારે તમારે નાખી અને સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા પછી તમારે અત્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની નથી. અત્યારે ખાલી આ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી છે. એડમિશન માટેની પ્રક્રિયા જ્યારે પણ શરૂ કરવામાં આવશે ત્યારે તમારે આગળના સ્ટેપ જે છે એ કરવાના હોય છે. જનરલી આની અંદર 5 સ્ટેપની અંદર જે છે એ ફોર્મ ભરાતું હોય છે. તો એમાંથી એક પણ સ્ટેપ જે છે એ અત્યારે કરવાનું થતું નથી. જે રજિસ્ટ્રેશન ફી એ તમામ વિગતો જે છે એ પછીથી નાખવાની હોય છે. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, તમારી સિગ્નેચર, એ તમામ વિગતો પણ જે છે એ અપલોડ કરવાની હોય છે. એ તમામ વિગતો જે છે એ તમારે પછીથી નાખવાની હોય છે. તો એ જ્યારે પણ શરૂ થશે તો એની અપડેટ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. અત્યારે આજનો આ વિડીયો હતો જેની અંદર આપણે તમે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.